નમસ્કાર બાળ દોસ્તો, સ્ટાન્ડર્ડ 10 મેથેમેટિક્સમાં ટ્રિગોનોમેટ્રીમાં હાઇટ એન્ડ ડિસ્ટન્સનો એક નાનકડો સમ છે. એ બી એક ટાવર છે અને ટાવરથી દૂર બીથી સી સુધી એક ઓબ્જેક્ટ છે. કોઈ પણ હોઈ શકે, મોટર હોય, વ્યક્તિ હોય કે કોઈ પણ એક ઓબ્જેક્ટ હોઈ શકે. એનો અહીંયા જે એંગલ બને છે એ 30 ડિગ્રીનો બને છે અને બી અને સી નું અંતર છે એ 30 મીટર છે. તો તમે ટાવરની ઊંચાઈ શોધી શકો. અહીંયા આપણને આ થીટાની અપોઝિટ સાઈડ આપેલી છે, આપેલી નથી, અને આપણે આ 30 મીટર એટલે કે એડજસન્ટ સાઈડ આપેલી છે. તો આપણને tan થીટા કામ લાગશે. તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ AB બાય BC. હવે tan થીટાની વેલ્યુ તમને ખબર છે. AB ઇઝ ઇક્વલ ટુ x, BC ઇઝ ઇક્વલ ટુ 30. Therefore tan 30 is 1/3. Therefore x is equal to under square root 3x is equal to 30. Therefore x is equal to 30 by under square root 3. 10 into 3 by under square root 3. અને હજી એનું સિમ્પલ ફોર્મ આપવું હોય તો 10 into under square root 3 into under square root 3 by under square root 3. That is 3. અને answer is 10 under square root 3, the height of tower. If you like, please subscribe કરવાનું ભૂલશો નહીં. Okay, thank you.